ગાઈસ મોર્નિંગ થઈ ગઈ છે. તમને બતાવું મોર્નિંગનો નજારો. સવારનો તમે વ્યૂ જોઈ શકો છો ગાઈસ. સૂરજ પણ મસ્ત નીકળી ગયા છે, તડકો થઈ ગયો છે. મોર્નિંગનો નજારો પાછળ જઈએ આપણે, પાછળનો વાડાનો નજારો બતાવું. પછી આપણે પાછળનો નજારો આવું કંઈક છે નજારો વ્યૂ તમે સવાર. હવે જઈએ આપણે બાલ્કનીમાં. હશે આપણી બાલ્કની ગઈ આવો કંઈક નજારો છે. તો હવે આપણે ફ્રેશ થઈને મળીએ આપણે આગળ. તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ. માય નેમ ઇઝ ચિરાગ. તો એન્ડ તક બને રહેજો બ્લોગમાં. તો આજનો બ્લોગ શરૂ કરીએ. ફાઇનલી ફ્રેશ થઈ ગયા છે અને આજના બ્લોગમાં બને રહેજો. આજે તમને બતાવું આજે કંઈ આપણે જવાનું છે નહીં બહાર. આજે આપણે ઘર પર જ ઘર જ બ્લોગ બનાવવાનો છે. ઘરની સાફ સફાઈનો બ્લોગ બનાવવાનો છે. તો આજે દિવાળીના એક દિવસ છે દિવાળીનો. તો આજે સાફ સફાઈ કરવાનું છે. તો તમે બને રહેજો બ્લોગમાં આજે. અને એની પહેલાં તમને સાફ સફાઈ પહેલાં ઘર કેવું દેખાય છે તે મને બતાવી દેમ. અને જે પણ કરવાનું છે મારે કરવાનું છે, તમારે બસ બ્લોગ જોવાનો છે એન્ડ તક. તો ચાલો આજનો બ્લોગ શરૂ કરીએ. અને પહેલાં તમને ઘર બતાવી દેમ કેવું દેખાય છે આપણે. તો ચાલો ગાઈસ ઘરની અંદર જઈએ, બતાવ્યો ઘરનો નજારો. અત્યારે જોઈ શકો છો આવું બધું કચરાવાળું બધું થઈ ગયું છે અને આવું કંઈક છે ઘર. મસ્ત સાફ સફાઈ કરી દેવાની છે એકદમ. પણ કચરો પડ્યો છે પછી તમે જોઈ શકો જારીઓ બારીઓ બધું. પાછળનો કિચનનો બતાવો તમને. આ કિચનવાળો ભાગ છે આપણો. આ બધું દળવાળું બધું કચરાવાળું થઈ ગયું છે અને આ બધું આપણે સાફ સફાઈ કરી દેવાની છે બધું. તમે જોઈ શકો છો આપણે બધું અહીં કરી નાખ્યું છે અને આ બધું આપણે બધું એકદમ કરી નાખવાનું છે બહાર. અને આ બધું સ્પીકર છે પડ્યું આપણું અને પંખો બંખો બધું આપણે બહાર કરી નાખીએ. પછી આપણે વારવાનું બાકી છે હજુ. કચરો દળવાળું થઈ ગયું છે તમે જોઈ શકો છો. અને આ બધું સોડી બોડી બધું કમ્પ્લીટ કરીને કરી નાખવાનું છે. પછી આગળ બતાવું તમને. આપણે બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે બધું સામાન બહારની તરફ. આ બધું સામાન મૂકી દીધું છે તમે જોઈ શકો છો. બધું સ્પીકર એમ પડ્યું છે બધું. આ બધું બાકીનું બધું સામાન હજુ કાઢવાનું બાકી છે. હજુ તો કિચનનું પણ બાકી છે તમે જોઈ શકો છો. આ બધું હટાવવાનું છે હજુ. તો આ બધું આપણે હટાવીને તો ફાઇનલી તમે જોઈ શકો છો આપણે બધું એકદમ ક્લીન કરી નાખ્યું છે, સાફ સફાઈ. અને આ બધો કચરો નીચે પડ્યો છે. હજુ તો ઉપર જાળિયા બાળિયા પણ છે હજુ. આ રૂમનું તો થઈ ગયું છે ફાઇનલી. અને બધું બીજા આપણે કિચનવાળા રૂમનું બાકી છે હજુ કાઢવાનું બહાર. તો આપણે એના કરી નાખીએ ધીમે ધીમે. અને આ બધું કરી નાખ્યું છે આપણે. બધું બહાર કાઢી નાખ્યું છે. બતાવું સામાન અહીં પડ્યું છે જોઈ શકો છો આપણે બધું ઘરનું. આપણે કયું સામાન અહીં પડ્યું છે તો આપણે જ બતાવું તમે હાલમાં દાદા. We are dreaming in the dark. We are nothing more than dust. Search but you stay lost. તો ફાઇનલી ગાઈસ આપણે સાફ સફાઈ કરી દીધી છે. અને હવે ઉપરનો બધો દળે પાડવા નીચે પાડવાનો છે. અને તમે જોઈ શકો છો આપણું થોડું ઘણું સાફ થઈ ગયું છે. હવે છે ને આ બધો દળ છે ઉપર તે બધું આપણે નીચે પાડી દઈએ. આ બધો પડેલો છે દળ ઉપર છે. પછી બીજો કિચનવાળા રૂમ સાફ કરવા ગયા. પંખો પણ હજુ સાફ કરવાનો બાકી. ફાઇનલી ગાઈસ આપણે સાફ સફાઈ કરી નાખી છે. અને તમે બતાવું મેં તમને જોઈ શકો છો એકદમ ચોખ્ખું થઈ ગયું છે. જારિયા બારિયા બધા કાઢી નાખ્યા છે. કિચનવાળા એરિયા પણ કમ્પ્લીટ કરી નાખ્યો છે. ઉપરનું સાદી બાદીનું બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. પછી નીચે તમે જોઈ શકો છો બધો કચરો પડ્યો છે. હવે આને વારવાનું છે. વારી નાખીએ આપણે. પછી એકદમ પોતું મારી દઈએ. આ બધું કચરો નીચે પડ્યો છે. અને આ બાજુ બહાર સામાન બધું કાઢી નાખ્યું છે આપણે. ઘરનું સામાન તમે જોઈ શકો છો કેટલું બધું પડ્યું છે. તો ચાલો આગળ
તો ફાઇનલી ગાઈસ આપણે બધું વારીને કમ્પ્લીટ કરી નાખ્યું છે. સાફ સફાઈ એકદમ ચોખ્ખું થઈ ગયું છે. તમે જોઈ શકો છો બાજુ પણ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે પોતું મારી દઈએ મસ્ત એકદમ ફ્રેશ થઈ જાય પછી આપણે સામાન પાછું જેવું હતું એવું આપણે મૂકી ફાઇનલ ગાઈસ આપણે બધું તૈયાર કરી નાખ્યું છે. દેખી શકો છો તમે બધું જમા કરી દીધું છે. થઈ બધું એકદમ સાફ સફાઈ બધું માઇન્ડ મસ્ત સેટઅપ કરી નાખ્યું છે. એકદમ ઘર સાફ થઈ ગયું છે. તમે જો સાફ સફાઈ કરી નાખી છે આપણે કમ્પ્લીટ એકદમ નહીં ધોઈને મળીએ આપણે હું આગળ કન્ટિન્યુ કરે બતાવું તમને આગળ. અને આ ફરી તમે જોઈ શકો છો આ બધું બાકી છે. જો વારોબાર સાફ સફાઈ કરવાનું બાકી છે એને હક્ક રાખીએ આપણે આગળ. તો ફાઇનલ ગાઈસ એને રેડી થઈ ગયા છે. અને આઈ હોપ તમને બ્લોગ પસંદ આવ્યો છે. આજે તમે થોડો ઘણો બ્લોગ બનાવ્યો છે. આખા દિવસમાં કામ કરતાં આપણે સાંજ પડી ગઈ છે અને આખા દિવસમાં જે પણ શૂટ કર્યું આપણે શૂટ કરી નાખ્યું છે બ્લોગમાં. અને કામ કરતેલો એટલા માટે વધારે શૂટ નહીં કર્યું આપણે જે પણ ક્લિપો શૂટ કરી છે. તો જેટલો પણ બ્લોગ બને છે તો આજનો બ્લોગ આજ પડશે. અને આ તમને બ્લોગ પસંદ આવ્યો છે અને મળશું આપણે કંઈક બીજા નવા બ્લોગ લઈને આવશું. દિવાળીના આગળ બ્લોગ આવવાના છે તો બને રહેજો. બ્લોગ જોવા માટે ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આ બ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરજો. અને નવા હોય આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકનને ઇન્વોલ્વ કરી નાખજો નવા બ્લોગો જોવા માટે. તો આવતા સમયમાં નવા બ્લોગો જોવા મળશે તમને. તો ત્યારે બને રહેજો. તો મળશું આપણે કંઈક નવા બ્લોગ લઈને આવશું. આજનો બ્લોગ આટલો. તો ચાલો મળીએ નવા બ્લોગ.